અમરેલી શહેરમાં ટ્રાફિક અને દબાણની સમસ્યાને હલ કરવા માટે નગરપાલિકા, રોડ એન્ડ બિલ્ડિંગ, આરએનબી વિભાગ, વહીવટીતંત્ર અને પોલીસ પ્રશાસન દ્વારા સંયુક્ત રીતે એક મોટી દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। આ સરકારી વહીવટી કામગીરીની સિક્કાની એક બાજુ એ છે કે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તંત્ર સક્રિય બન્યું છે। સત્તાવાર માહિતી અનુસાર શહેરના મુખ્ય રસ્તાઓ જેવા કે સેન્ટર પોઈન્ટથી રૂપમ ટોકીઝના ઢાળ થઈ કુકાવાવ ચકાતનાકા સુધી તેમજ સેન્ટર પોઈન્ટથી લાઠી રોડ બાયપાસ સુધીના માર્ગો પર નડતરરૂપ દબાણદારોને વહીવટી તંત્ર દ્વારા અગાઉથી જ કાયદેસરની નોટિસ આપવામાં આવી હતી। આ નોટિસની અવધિ પૂર્ણ થતાં જ કાયદાના પાલન અને સન્માન ખાતર મોટાભાગની નાના અને સ્થાનિક દબાણદારોએ કોઈપણ જાતના વિરોધ વગર સ્વેચ્છાએ પોતાના દબાણો જાતે જ હટાવી લીધા હતા, જ્યારે બાકી બચેલા દબાણોને નગરપાલિકા અને આરએનબી વિભાગ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે કડક હાથે દૂર કરવામાં આવ્યા છે। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે વહીવટી અધિકારીઓ અને પોલીસ કાફલો સ્થળ પર તૈનાત રહ્યો હતો અને આગામી દિવસોમાં પણ નોટિસની મુદત પૂરી થતાં આ પ્રક્રિયા ચાલુ રાખવાની જાહેરાત કરવામાં આવી છે। પરંતુ આ વહીવટી કામગીરીની સિક્કાની બીજી બાજુ સ્થાનિક જનતામાં પ્રચંડ આક્રોશ અને વહીવટી તંત્રની દાનત સામે અનેક ગંભીર સવાલો ઊભા કરી રહી છે। સામાન્ય જનતા અને રોજનું કમાઈને રોજ ખાતા પરિવારોએ તો તંત્રને પૂરો સહયોગ આપી જગ્યાઓ ખાલી કરી દીધી, પરંતુ લોકો હવે સવાલ ઉઠાવી રહ્યા છે કે શું તંત્ર આ જ સખ્તાઈ સત્તા, પૈસા અને રાજકીય પીઠબળ ધરાવતા મોટા માથાઓ સામે બતાવવાની હિંમત કરશે ખરું? સમગ્ર અમરેલીની જનતામાં એ વાતને લઈને ભારે રોષ છે કે કાયદાનો સકંજો હંમેશા ગરીબ અને નબળા વર્ગ પર જ કેમ વહેલો અને ઝડપી બને છે। મીડિયા અને જાહેર ચર્ચાઓમાં સ્થાનિક લોકો પૂછી રહ્યા છે કે જે મોટા ઉદ્યોગપતિઓ અને વગદાર ધનકુબેરોએ સરકારી તિજોરી સમાન કિંમતી જમીનો, ફૂટપાથો અને જાહેર માર્ગો પર પાકા બાંધકામો કરીને ગેરકાયદેસર સામ્રાજ્ય જમાવ્યું છે, તેમની સામે તંત્ર કેમ લાચાર દેખાઈ રહ્યું છે અને આખાડા કાન કરી રહ્યું છે? હાલમાં સ્થાનિક જનતા આગામી સમયમાં થનારી વહીવટી કામગીરી પર ચાંપતી નજર રાખીને બેઠી છે। જો વહેલી તકે આ વગદાર લોકોના ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર નહીં ફરે તો જનતામાં એ સ્પષ્ટ સંદેશ જશે કે આ સમગ્ર પ્રક્રિયા માત્ર એક નાટક હતી અને તંત્રનો ઉદ્દેશ્ય માત્ર ગરીબોને જ નિશાન બનાવવાનો હતો। હવે જોવાનું એ રહેશે કે કાયદાની સમાનતાની વાતો માત્ર કાગળ પર જ રહી જાય છે કે પછી અમરેલીનું વહીવટી તંત્ર કોઈપણ પક્ષપાત વગર મોટા માથાઓ સામે પણ આવી જ કડક કાર્યવાહી કરવાની હિંમત દાખવે છે। રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી। નગરપાલિકા અને રોડ એન્ડ બિલ્ડિંગ દ્વારા જે આપણા મેઇન રસ્તાઓ છે, સેન્ટર પોઈન્ટથી રૂપમ ટોકીના ઢાળથી કુકાવાવ ચકાતનાકા અને સેન્ટર પોઈન્ટથી લાઠી રોડના બાયપાસ સુધીનો જે રોડ છે એમાં જે દબાણદારો હતા એ લોકોને અગાઉ નોટિસ આપેલી હતી અને આજે નોટિસના દિવસે એમને દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવેલ હતી, જેમાં મોટાભાગના દબાણદારો જાતે જ દબાણ હટાવી લીધું હતું અને જે થોડા ઘણા દબાણ બાકી હતા હટાવવાના એને આજે નગરપાલિકા અને આરએનબી દ્વારા હટાવવાની કાર્યવાહી કરવામાં આવી અને લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ માટે વહીવટીતંત્ર અને પોલીસ સાથે કેટલા દિવસ ચાલશે કામ? હાલ તો અત્યારે આજનો દિવસ છે, ફરી વખત નોટિસનો જ્યારે પણ દિવસ આવશે ત્યારે ફરી વખત કરવામાં આવશે। ધન્યવાદ।